નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અરે જુઓ તો ખરા, રાજ્યપાલ રાત્રિ દરમિયાન જ્યાં ભોજન કરવા ગયા ત્યાં તેમણે પોતાની સાદગી અને મહાનતાની એવી છાપ છોડી દીધી કે આ મુલાકાત યાદગાર બની ગઈ। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આણંદની મુલાકાતે પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન તેઓ સામરખા ગામના અનુસૂચિત જાતિના પરિવારના ઘરે પહોંચ્યા। તેમણે અહીં અંબાલાલ રાઠોડના ઘરે તેમના પરિવાર સાથે એકદમ સાદગીપૂર્ણ રીતે રાત્રિનું ભોજન કર્યું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માત્ર ભોજન જ કર્યું નથી, પરંતુ રાઠોડ પરિવારના સભ્યો સાથે વડીલની જેમ સહજ ભાવે વાતચીત પણ કરી અને પરિવારજનોની લાગણીઓને જાણી। રાજ્યપાલ જેવા બંધારણીય પદ પર બિરાજમાન હોવા છતાં પણ સામાન્ય પરિવારના ઘરે જઈ આવી રીતે આત્મીયતા સાથે ભોજન કરવું એ તેમની સાદગીનો એક સુંદર પરિચય કરાવે છે। રાજ્યપાલની આ સાદગી તમને કેવી લાગી? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો અને આવી સકારાત્મક અને પ્રેરણાદાયક કહાનીઓ માટે અપના મિજાજ ન્યૂઝને ફોલો કરો અને આ વિડીયોને શેર કરો। નમસ્કાર। આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।